ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદની ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ માટે મેં હું હીરો કાર્યક્રમનું આયોજન કરાયું। ઉચ્ચ ગુણવત્તાના કેન્સરની સારવાર અને વ્યવસ્થાપન સમર્પિત એવી અગ્રણી સંસ્થા ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે મેં હું હીરો નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો, ઇન્ટરેક્ટિવ સત્ર, ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાની સ્થિતિસ્થાપક અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી, જે કેન્સર સામે દરેક બહાદુરીથી લડાઈ લડનાર સન્માન સમર્પિત હતી। આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વક્તા, લેખક અને કાજલ ઓઝા વૈદ્ય રહ્યા હતા, જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા। જૂન મહિનો એટલે કેન્સર સર્વાઈવર મંથ તરીકે ઉજવવામાં આવે છે। એ બેઝિક થીમ સાથે અમે આજે એક પ્રોગ્રામ ઉજવ્યો છે, જેનું નામ છે મેં હું હીરો। બેઝિકલી આ પ્રોગ્રામની થીમ હતી કે આપણા બધા કેન્સરના જે પેશન્ટ છે, કેન્સર સર્વાઈવર છે, જે કેન્સરને લડીને જીતી ચૂક્યા છે, એ કેન્સરના હીરોઝ કહેવાય છે। એ બધા પેશન્ટને અમે ભેગા કર્યા હતા અને એક પ્રોગ્રામ આજે રાખ્યું છે। એ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ્ય હતું કે જે કેન્સરની સામે આપણે મક્કમ મનથી અને મનોબળથી લડીએ અને આશા રાખીએ તો કેન્સર જેવી જટિલ બીમારીને બી હરાવી શકાય છે। પ્રોગ્રામની થીમમાં આજે કાજલબેન ઓઝા મેડમ દ્વારા મોટિવેશનલ ટોક અપાયો હતો। એની સાથે સાથે કેન્સર સર્વાઈવર્સ એટલે કેન્સરના હીરોઝે ફેશન શો પર રેમ્પ વોક કર્યું અને એ પુરવાર કર્યું કે અમે કેન્સર હીરો છીએ અને અમે યોદ્ધા છીએ અને આ બીમારી સામે જીતી ચૂક્યા છીએ। એની સાથે સાથે ડૉક્ટર ગીતા ખટવાણી અને ડૉક્ટર પલક ભટ્ટ, જે અમારી ટીમના 4 મેમ્બર્સ છે, એમના દ્વારા બી બુક લોન્ચ કરવામાં આવી। આ પ્રોગ્રામમાં આજે 700થી વધારે પેશન્ટ અને ફેમિલી મેમ્બર્સે ભાગ લીધો અને આ પ્રોગ્રામ બહુ સક્સેસફુલ રહ્યો। ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતોની એક ટીમ ઇન્ટરેક્ટિવ સત્ર હાથ ધર્યું હતું, જેમાં કેન્સરની વ્યવસ્થાપન અને સારવાર પર અમૂલ્ય આત્મદ્રષ્ટિઓ પૂરી પાડી હતી। સાંજે અનેક સ્પર્શી જાય તેવી ક્ષણોમાંથી એક ફેશન શો પણ યોજાયો હતો, જેમાં કેન્સરના દર્દીઓ આત્મવિશ્વાસ સાથે રેપ વોક કર્યું હતું, જેમાં તેમની ફક્ત સ્ટાઇલ જ નહીં પરંતુ તેમનું અતૂટ ઉત્સાહ અને હિંમતનું નિરૂપણ થયું હતું। ઓન્કોવિન કેન્સર સેન્ટરના સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર હિતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે આજે અમે ફક્ત સર્વાઈવની જ ઉજવણી કરી રહ્યા નથી, પરંતુ જીવનની પણ ઉજવણી કરીએ છીએ। મેં હું હીરો એ અમારા કેન્સર સર્વાઈવની અતુલ્ય શક્તિ અને સ્થિતિસ્થાપકનો એક સલામ છે। આ સ્ટોરીઓને અમને શક્ય શ્રેષ્ઠ સંભાળ અને કેન્સરના દર્દીઓને ટેકો પૂરો પાડવા અમારા મિશને દરરોજ સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડી છે। આ ભવ્ય ઇવેન્ટ અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં યોજાઈ હતી, જેમાં 2 પુસ્તકો જેમ કે મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર પલક ભટ્ટના અંત નહીં આરંભ અને પીડિયાટ્રિક્સ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ગીતા ખટવાણીના આશા બાળપણના કેન્સર સામે ચમકતી આશાનું વિમોચન પણ કરવામાં આવ્યું। આ પુસ્તકનો હેતુ કેન્સરથી અસરગ્રસ્ત લોકોને પ્રેરણા અને આશા પૂરી પાડવાનો છે, જે ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા જાગૃતિ ફેલાવવાના અને ટેકો પૂરો પાડવાના મિશનમાં વધુ આગળ લઈ જાય છે। કેન્સર ના થાય તેના માટે એક લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, વ્યસનથી દૂર રહેવું જોઈએ, ખાવામાં અને એક્સરસાઇઝમાં બંનેમાં ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવી જોઈએ। આના સિવાય કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો સ્ક્રીનિંગ ખાસ કરીને કરવું જોઈએ। ફેમિલી હિસ્ટ્રી ના હોય તો બી અમુક સ્ક્રીનિંગ રેકમેન્ડેશન છે, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, લંગ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સર માટે, અને આ જ બધા કેન્સર જે કોમન છે માટે સ્ક્રીનિંગ ખાસ કરવું જોઈએ। અને જેવી દર્દીને કેન્સર થાય છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી। તે લોકોએ આજે ઓન્કોલોજીસ્ટને મળીને ટ્રીટમેન્ટ મક્કમ રીતે કરે તો આજે આપણે જેમ જોયું કે 600થી 700 સર્વાઈવર છે આપણી જોડે, એ પ્રમાણે આપણે બી સર્વાઈવર થઈ શકીએ। અગર કોઈને બી કેન્સર થાય છે તો ડર્યા વગર ટ્રીટમેન્ટ કરવી જોઈએ। ભારતમાં કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને એના ઘણા બધા કારણો છે। વ્યસન એમાંનું એક અગત્યનું કારણ તો છે જ, અને લગભગ 10થી 15% જે દર્દીઓ છે એ એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે। ખાસ કરીને ફેફસાના કેન્સરની વાત કરીએ કે સ્તનના કેન્સરની વાત કરીએ તો, અને એનું પ્રમાણ એડવાન્સ સ્ટેજમાં નિદાન થવાનું પ્રમાણ એટલા માટે વધારે છે કારણ કે લક્ષણો જે છે એને અવગણવામાં આવે છે। ક્યારેક ચોથા સ્ટેજના કેન્સરમાં સીધું કેન્સરનું નિદાન થાય છે, તો એનું અગેન કારણ એ જ છે કેમ કે જે કેન્સરના લક્ષણો છે એને અવગણવામાં આવે છે। ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદની આગવી કેન્સર કેર સંસ્થા છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળી પરિણામલક્ષી સારવાર અને રક્તને લગતા રોગ
વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેકનોલોજીના નિષ્ણાતોની ઓન્કોલોજીસ્ટ ટીમથી સજ્જ ઓન્કોવિન કેન્સર કેરનો હેતુ દેશના પશ્ચિમ ભાગના જરૂરિયાતમંદ દર્દીઓને સુધી પહોંચવાનો છે. ગુજરાતમાં ગુણવત્તાયુક્ત કેન્સર કેરની એક સામાનાથી બનીને ઉભરી આવવાનો હેતુ હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.